હાલ દૂધ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અમૂલ દૂધમાં પ્લાસ્ટિક હોવાનો દાવો કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા દ્વારા અમૂલ દૂધમાં પ્લાસ્ટિક બતાવવામાં આવી રહ્યું છે। આ વિડીયોમાં એક મહિલા અમૂલ દૂધ ગરમ કરે છે અને ત્યારબાદ તેમાં પ્લાસ્ટિક જેવું પાતળું પડ બની જાય છે, જેને સળગાવતા તે સળગે પણ છે। આથી અમૂલ દૂધમાં પ્લાસ્ટિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વિડીયોમાં કહ્યું છે કે અમૂલ દૂધ સ્વસ્થ છે, તેમાં પ્લાસ્ટિક નથી। તેમણે પણ અમૂલ દૂધને ગરમ કરીને ચેક કર્યું, પરંતુ તેમણે કહ્યું કે આ પ્લાસ્ટિક નથી, એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે। જ્યારે દૂધ કરવામાં આવે છે ત્યારે દૂધ પર એક પાતળું પડ બને છે, કારણ કે દૂધની અંદર પ્રોટીન અને ફેટ હોય છે, જે હીટ એટલે કે ગરમ થવાથી અલગ થઈ જાય છે। તેને સામાન્ય રીતે મલાઈ કહેવામાં આવે છે। આ બનતું પાતળું પડ પ્લાસ્ટિક નથી, પણ દૂધના જે પ્રોટીન અને ફેટની કુદરતી પ્રતિક્રિયા છે। અમૂલ દૂધ માટે પીવા માટે સલામત છે, તો આ વિડીયો પર લોકોની કમેન્ટ પણ કરી રહ્યા છે। કેટલાક લોકો કહી રહ્યા છે કે દીપક થરનાથ ફિટનેસ આ ભાઈને અમૂલ દૂધ કંપનીએ પૈસા આપ્યા હશે, તો કેટલાક યુઝર્સ માહિતી આપવા માટે આભાર પણ માની રહ્યા છે। ને ઉલ્લેખનીય છે કે આજકાલ બજારમાં આ ઘણી વસ્તુઓ ભેળસેળયુક્ત મળે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે। તો હાલ માટે એટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।